चलो હવે આપણે શીખીશું ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। હવે આપણે પહેલા ચેપ્ટર વિશે સમજીએ કે ભૂમિતિ એટલે શું। ભૂમિતિ એને કહેવાશે જીઓમેટ્રી। જીઓમેટ્રી એ કઈ દેશની ભાષાનો શબ્દ છે તો ગ્રીક દેશની ભાષા ગ્રીક શબ્દ છે। હવે એમાં પણ એના બે ભાગ પડે છે કે જીઓ એટલે કે ભૂમિ અને મેટ્રી એટલે કે મેન્ટેન શબ્દ પરથી આવ્યું છે એટલે કે મેન્ટેન એટલે કે માપણી કરવી એટલે કે ભૂમિની માપણી કરવી। હવે આ ભૂમિતિનો ઉપયોગ આપણે ભારત, ચીન, ગ્રીસ, બેબીલોનિયા અને ઇજિપ્ત દેશમાં થતો હતો। કયા દેશમાં થતો હતો? ભારત, ચીન, ગ્રીક, બેબીલોનિયા અને ઇજિપ્ત દેશમાં થતો હતો। હવે આપણે ઇજિપ્ત દેશમાં નાઇલ નદી છે, નાઇલ નદીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે આજુબાજુ ખેતરોમાં ઘણું નુકસાન થયું અને એ નુકસાનને કારણે તેમને બીજું કે તેમને અનાજના કોઠારો ભરવા માટે પણ તેમને એ જે નુકસાન થયું તેની ભરપાઈ કરવા માટે તેમને ભૂમિતિનો ઉપયોગ કર્યો। શેનો? ભૂમિતિનો। અને બીજો એમનો ઉપયોગ કર્યો કે અનાજના કોઠારોમાં કેટલું અનાજ ભરી શકાય તેના માટે પણ તેમને ભૂમિતિનો ઉપયોગ કર્યો। તેમને એમાં ગનફર અને પિરામિડનો ઉપયોગ કર્યો કે કઈ રીતે એમાં ઉપયોગ થઈ શકે છે। બીજું, પ્રાચીન ભારતમાં મળી આવેલા બે પ્રદેશ કે હડપ્પા અને મોહેંજો-દડો જે આપણે સામાજિક વિજ્ઞાનમાં આવી ગયા છે ત્યાં એમની ઘરોની રચના, રસ્તાઓની રચના એ રીતની થઈ કે સુવ્યવસ્થિત આખી રચના હોય છે। તમે સમાજમાં ભણી ગયા છો। સુવ્યવસ્થિત એટલે કે ઘરોમાં બધાને એક સરખું લેવલ, એક સરખી દિવાલ એ રીતની ચલેલી હોય છે। એમના રસ્તા પણ એક સીધા હોય છે કે એ બધા કઈ રીતે કે તેમને તેનો ઉપયોગ કરેલો હતો ભૂમિતિનો। હવે એક ઓબ્જેક્ટિવમાં પૂછાય છે કે હડપ્પા અને મોહેંજો-દડોમાં જે ઈંટો વપરાયેલી હતી તો ઈંટોનો ગુણોત્તર શું હતો? 4:2:1। આ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે કે હડપ્પા અને મોહેંજો-દડોમાં ઈંટોનો ગુણોત્તર એટલે કે ઈંટોની માપણી એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી હતી? 4:2:1। આગળ કે પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચના માટે એક ગ્રંથ લખાયો હતો તેને શું કહેવામાં આવે છે? સુલભા સૂત્ર। આ પણ એક ઓબ્જેક્ટિવમાં પૂછાય છે કે કયો ગ્રંથ લખાયો હતો કે સુલભા સૂત્ર। હવે બીજું આગળ આપણે શીખવાનું છે કે શ્રીયંત્ર, જે શ્રીયંત્ર આવે છે તેની અંદર ગોઠવાયેલા ત્રિકોણો ઓબ્જેક્ટિવમાં પૂછાય છે। ગોઠવાયેલા ત્રિકોણો કેવા હોય છે? સમદ્વિભુજ ત્રિકોણ। કેટલા હોય છે? સમદ્વિભુજ ત્રિકોણ હોય છે અને એ કેટલા આવેલા હોય છે? 9। શું શ્રીયંત્રની અંદર ગોઠવાયેલા ત્રિકોણ કેવા હોય છે? સમદ્વિભુજ ત્રિકોણ અને તે કેટલા હોય છે? 9। હવે એ ત્રિકોણની અંદર 9 ત્રિકોણની અંદર બીજા ઉપત્રિકોણો આવેલા હોય છે તે કેટલા આવેલા હોય છે? 43। કેટલા આવેલા હોય છે? 43। આ બધું ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, તમને દાખલાઓમાં આવું નથી પણ આ બધું ઓબ્જેક્ટિવમાં આપણે પૂછવામાં આવે છે। પછી ગ્રીક દેશના ગણિતશાસ્ત્રી કયા? ગ્રીક દેશના ગણિતશાસ્ત્રી કયા હતા? થેલ્સ। થેલ્સે તેમને જ્ઞાત સાબિતી આપી। શું આપી? જ્ઞાત સાબિતી। કયા સ્વરૂપે? કથન સ્વરૂપે। કથન સ્વરૂપે તેમને શું કીધું કે વ્યાસ વર્તુળના બે સરખા ભાગ કરે છે। કયા ગણિતશાસ્ત્રી? થેલ્સ। કયા દેશના છે? ગ્રીક દેશના। તેમને જ્ઞાત સાબિતી આપી કથન સ્વરૂપે કે વ્યાસ વર્તુળના બે સરખા ભાગ કરે છે। ચલો, થેલ્સના શિષ્ય હમણાં જ આપણે શીખી ગયા તો થેલ્સના શિષ્ય કોણ હતા? પાયથાગોરસ। પાયથાગોરસ તો આપણને ખબર છે કે બે બાજુઓના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે। પછી આગળ આપણે શીખીશું કે ઇજિપ્ત શહેરમાં આવેલી શાળા એટલે કે સ્કૂલ એલેક્ઝાન્ડ્રિયાના ગણિતના શિક્ષક કોણ હતા? યુક્લિડ। એમને બધી માહિતી ભૂમિતિ વિશેની બધી માહિતી ભેગી કરી તેમણે
યુક્લિડે એક પુસ્તક લખ્યું જેમાં કયું પુસ્તક છે? એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સમાં તેમને 13 પ્રકરણ અને 23 વાક્યાઓનો અંદર કરેલું જે અંદર દર્શાવેલું છે. કેટલા? 13 પ્રકરણ અને 23 વ્યાખ્યાઓ. હવે 23 વ્યાખ્યાઓમાં અને ભૂમિતિના પિતા તરીકે કોણ ગણવામાં આવે છે? યુક્લિડ. ઓબ્જેક્ટિવમાં પૂછાય કે ભૂમિતિના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો યુક્લિડને. એમને 23 વ્યાખ્યાઓ આપેલી કે બિંદુને, એમાંથી અમુક વ્યાખ્યાઓનો આપણે અંદર ઉપયોગ થાય છે કે બિંદુને કોઈ ભાગ નથી. હવે આપણા બિંદુ હોય એમાં કશું બીજું કશું દર્શાવાતું નથી, એટલે કે બિંદુને કોઈ ભાગ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. હવે રેખા આપણે ગમે તે રીતે આ રીતની દોરી શકીએ, જાડી વાતી કઈ પણ દોરી શકે, તો પહોળાઈ વગરની એમાં લંબાઈ આવેલી હોય છે. રેખાને અંત્ય બિંદુ હોય છે, એટલે ઘણા બધા હોય છે, એનો કોઈ અંતર થતો નથી. જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. એટલે કે આ રીતના આપણે બિંદુઓ હોય સમાન અંતર આવેલા એના પર જોઈએ તે કઈ રેખા બને છે? એક સીધી રેખા. પૃષ્ઠને એટલે કે ક્ષેત્રફળને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે, એ તો આપણે ભણી ગયા છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે, એટલે કે ક્ષેત્રફળ વાળી વસ્તુ લંબાઈ અને પહોળાઈ હોય તેમાં નીચેની જે ધારના બધું હોય તે કેવી હોય છે? રેખાઓ જ હોય છે. જે સપાટી પોતાની પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી સમતલ કહેવામાં આવે છે. એટલે કે આ આખું સીધી રેખામાં રેખાઓ આપણે તો આ વસ્તુ આપણું શું કહેવાશે? સમતલ. હવે એમાં કેટલાક પરિમાણ આપ્યા છે. પરિમાણ એટલે કે માપ. બિંદુને કેટલા પરિમાણ હોય છે? 0, કારણ કે બિંદુ એક જ હોય છે, એમાં કશું હોતું નથી, એટલે બિંદુને કેટલા પરિમાણ હોય છે? 0. રેખા. રેખા એટલે કે આ સીધી રેખા આવેલી હોય છે, તો સીધી રેખા બીજું કશું નહીં, એટલે એને કેટલા પરિમાણ હોય છે? 1. સમતલ એટલે કે સપાટી. સપાટીને 2, લંબાઈ અને પહોળાઈ. આ એક સમતલ છે, એક લંબાઈ અને પહોળાઈ, તો કેટલા પરિમાણ આવ્યા? 2. ઘન. ઘનમાં આવે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે 3 સપાટી થઈ ગઈ, એટલે એના પરિમાણ કેટલા આવી ગયા આપણા? 3. ચલો હવે આપણે શીખીશું યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધો. યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધો. એમાં પહેલો આપણો છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય. ફોર એક્ઝામ્પલ, જો a બરાબર b હોય અને b બરાબર c હોય, એટલે કે a બરાબર b પણ છે અને b બરાબર c પણ છે, એટલે કે ત્રણે ત્રણ વસ્તુઓ એકબીજાને સમાન કહેવાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખો, સરખામાં એટલે કે 2 બરાબર 2 સરખું છે, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. સરખામાંથી એટલે કે 2 માંથી 1 બાદ કરીએ, બંને બાજુ સરખું છે, એમાંથી સરખું બાદ કરીએ તો આપણને પરિણામ બંનેમાં સરખા મળે છે. ચોથું છે એકબીજા પર બંધબેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય છે. એટલે કે જો આપણે 2 વર્તુળ લઈએ, એની આપણી આ જે ત્રિજ્યા છે, જો ત્રિજ્યા બંને વર્તુળની સમાન હોય તો આ બંને વર્તુળો કેવા કહેવાશે? સમાન. સમાન ત્રિજ્યાના વર્તુળો કેવા આવશે? સમાન. એટલે કે એકબીજા ઉપર બંધ આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય છે, એટલે કે જેની ત્રિજ્યા જો બંનેની સમાન હોય તો બંને વર્તુળો સરખા થાય. પાંચમું, આખું તેના ભાગ કરતા મોટું હોય છે. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે 1000 લીટરની ટાંકી છે, એટલે પાણી કેટલું આખું થઈ ગયું? 1000 લીટર. આપણે એને કોઈ ભાગ કરતા, એટલે ભાગ એટલે કે એને ભાગ્યા, આપણે 100 વડે ભાગીએ છીએ તો આખું તેના ભાગ કરતા મોટું છે, એટલે કે 1000 એ
કેટલા વડે ભાગ્યા છે 100 એટલે 100 કરતા કેવા છે મોટા છે એટલે કે 1000 એ 100 કરતા કેવા છે મોટા એટલે કે આખો એટલે કે 1000 લીટર એ તેના ભાગ એટલે કે 100 કરતા મોટું હોય છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે હવે આપણે લઈએ ચાર બંને સરખી વસ્તુઓ છે તેના બમણા કર્યા તો બંને કેવા થયા સમાન થાય છે સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે એટલે કે 4 છે બંને બાજુ એના અડધા તે બંને એકબીજાને કેવા થાય છે સમાન એટલે એમને કેટલા 7 સ્વયં સિદ્ધો આપ્યા પહેલું કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય છે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી કેવી મળે છે સરખી મળે છે એકબીજા ઉપર બંધ આયસથી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે આ યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્ય છે ચલો આપણે હવે શીખીશું યુક્લિડની પૂર્વધારણાઓ હવે આનો ઉપયોગ થાય છે શું યુક્લિડની પૂર્વધારણાઓ એક બિંદુમાંથી પહેલી પૂર્વધારણા છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય એટલે આપણે બે બિંદુઓ લઈ લઈએ એ અને બી આ એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક આપણે સીધી રેખા દોરી શકાય છે આ પૂર્વધારણા 1 હવે પૂર્વધારણા 2 શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય એનો મતલબ કે આપણે આ એક રેખા દોરી દીધી શાંત રેખા છે એને અનંત સુધી લંબાવી શકાય એટલે કે આ બાજુ પણ આપણે લંબાવી શકાય જેટલી લંબાવી હોય એટલી આ બાજુ પણ આપણે એને જેટલી લંબાવી હોય એટલી લંબાવી શકાય એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે હવે પૂર્વધારણા 3 કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે કોઈ પણ બિંદુ આ લઈ લીધું એમાં કોઈ પણ માપની ત્રિજ્યા એટલે કે દાખલા તરીકે મેં 3 સેમીની ત્રિજ્યા લીધી એટલે કે ગમે તે જગ્યાએ બિંદુ અને ગમે તેટલી ત્રિજ્યા લઈએ તો આપણે વર્તુળ દોરી શકાય છે એટલે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે પૂર્વધારણા 4 બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે એટલે કે બધા કાટખૂણા એટલે એક આયલો લઈએ આપણે 90 આ રીતનો 90 આ રીતનો આપણે 90 આ બધા જે કાટખૂણા છે તે એકબીજાને સમાન થાય છે એટલે કે સરખા થાય છે પૂર્વધારણા 5 એ આપણને પૂછાય છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણે 1 થી 4 જે પૂર્વધારણા તે ફરીથી રિવાઇઝ કરી દઈએ કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી રેખા આપણે દોરી શકાય છે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે ગમે તે જગ્યાએ બિંદુ અને ગમે તેટલી ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોરી શકાય છે અને બધા જ કાટખૂણા સમાન થાય છે પૂર્વધારણા 5 જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખા એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો થાય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતો એકબીજાને છેદે છે હવે આ ઇમ્પોર્ટન્ટ પણ કંઈ ખબર પડી નથી તો આપણે આ ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે બે એક રેખા દોરી દઈએ બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે
ત્રીજી રેખા છેદી આ રેખાની એક જ બાજુ તરફના અંતઃકોણ આપણે ભણી ગયા એટલે કે અંદરના ખૂણાઓ આ અંતઃકોણો આનું A B C D ચાર ખૂણા આવી શકે તો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા એટલે કાટખૂણા કેટલા આવે 90 + 90 એટલે કે 180 કરતા ઓછો હોય એટલે કે A plus B અને C plus D આ બંનેનો સરવાળો એટલે કે A plus B નો અને C plus D નો સરવાળો ઓછો થાય કોના કરતા કાટખૂણાના સરવાળા કરતા એટલે કે આનો સરવાળો જો 180 કરતા ઓછો થાય એટલે કે જે બે ખૂણાના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા એટલે કે 180 કરતા ઓછો થાય તો પ્રથમ બે રેખાને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે ફોર એક્ઝામ્પલ આપણે A plus B એટલે કે 60 plus અને 50 લઈ લઈએ આનો થયો 110 અંશ અને આમાં રાખીએ આપણે 90 plus 100 190 એટલે કે 180 કરતા ઓછો થાય જે બે ખૂણાઓ જે રેખાઓને આ બે રેખાઓનો અંતઃકોણનો સરવાળો 180 કરતા ઓછો થયો તો આ બે રેખાઓને આપણે આગળ લંબાવીશું તો કોઈ એક બિંદુએ છેદે છે એટલે શું થયું બે રેખાઓ એમાં ત્રીજી રેખા છેદે છે એમના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો થાય તો જેનો ઓછો થયો તે રેખાઓને આપણે લંબાવીશું તો તે એક બિંદુએ છેદે છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણી પૂર્વધારણા છે